જો આમ અહીંયા એક ભાણેજ છે એવા ને કે મારું ભાણેજ છે. વિસાવાડા ગામ છે કે વિહાવાડા ગામ છે અને ખોડિયારાય મંદિરને બાજુમાં રહીએ. તાલુકો જિલ્લો પોરબંદર છે. આ જો ભેહુંમાંથી બંગલો બનાવ્યો એમ. હા ભેહું કેટલું પણ ભેહું કેટલું છે? 17-18 ભેહું છે એને. 17-18 ભેહું છે. જો આમ મહિને કેટલા રૂપિયા આવે ભેહુંના? 1.5 લાખ રૂપિયા આવે. એટલે એમ બતાવી જરાક અંદર. ત્યાં તમને બતાવીએ મકાન બનાવ્યા. જો બંગલો બનાવ્યો એક બંગલો બનાવ્યો આમ. હજી તો આમાં જો કામ ચાલુ છે આમ બધું. એને કામ ચાલુ છે. ત્યાં કહું આ બેહવાનો રૂમ કહેવાય. આ હોલ છે. પછી આ ડાઇનિંગ હોલ અહીં બનાવ્યો. અહીંયા પૂજા રૂમ બનાવ્યો. ત્યાં અહીં રસોઈ ઘર છે. એવાને કાંઈ રસોડું હે સ્ટોર રૂમ છે. ઉપર એવારને ઘણું બધું છે આમ. પછી અહીંયા ઉપર આ પણ બાથરૂમ નહીં. હા એક અહીંયા રૂમ હે એને કે જબરોથી અહીંયા રૂમ છે. જો આ ભેહું અહીંથી બનાવ્યો. એને કે ભેહુંમાંથી બનાવ્યો. આ બાથરૂમ છે. હજી તો કામ ચાલુ છે એમ. આમ ઉપર માળ છે કા એને કે આ ઉપર માળ છે એમ બતાવીએ. એને કે રામભાઈ બાબુભાઈ કેસવાલા નામ છે. કહેવારા હે ને એને કેસવારા જ કહે ને. એ કે રામભાઈ બાબુભાઈ નામ હે. કેસવારા ખોડિયારાય મંદિરને બાજુમાં રહીએ. ત્યાં જો આ પણ એવા ને કે નાણી બાથરૂમ ને બધું ફેરું હે. એક રૂમ ત્યાં હે. ત્યાં રૂમ છે. એક ત્યાં રૂમ બનાવેલો હે. ત્યાં પછી રવેશ છે. ત્યાં રવેશ છે. જો એને ત્યાં રવેશ છે. એથી આમ ખુલ્લું. આ મકાન જૂના છે આમ. એવા ને કે આ જૂના હતા. એના બાપાએ 25 વર્ષ પહેલાં બનાવ્યા. તેથી કહેતા બહુ ભારી બનાવ્યા. બટાણે તો એમાં મજૂર રહીએ. પછી જો આમાં ટ્રેક્ટર છે. પછી આમ પાછળ ભેહું છે. ભેહું તમને બતાવશું. એને ભેહું બતાવશું. હજી આમાં રૂમ છે ઘણા બધા. ઉપર હજી છે. ઉપર સીડી રૂમ. હા એક બંધ છે. આમાં કંઈક રૂપિયા રાખ્યા છે કા. આ ઉપર સીડી રૂમ છે. ત્યાં આવ્યા ને કે મારું ભાણેજ થાય. ત્યાં જો એવા ને આમ દરિયો આમ જો આમ ઓલું મંદિર અમે બતાવ્યું તો આગળ તમને બતાવ્યું. જો બાજુમાં થાય ત્યાં કે બાજુમાં છે ખોડિયારાય મંદિર. અને ત્યાં જો આમ માંડવી વાવેલી છે. એને માંડવી છે. આમાં નારિયેળિયું છે એવું બધું છે. આ માંડવી વાવતી હતી. 20ની જારીએ વાવી. પછી આકોરા જો ભેહું હાટું ખડ વાવેલું હે. જવાર વાવેલી છે. આમ પાછળ ભેહું પણ બતાવીશું હમણાં. નિશા ઉતરીનું તમને આગળ વિડીયામાં બના રહેજો. એટલે ભેહું તમને ભેહું અહીંથી દેખાશે નહીં બરોબર. એટલે તમને હે ને હેઠા ઉતરીને બતાવીએ. અહીંથી જો આ ટ્રેક્ટરનું પડ્યા હે. આને ગાય કે બરધું કે કાંઈ નથી રાખ્યું. ઘોડું કે કાંઈ. એટલે આને હમણાં જ મેં વર્યો. અમારે અહીંયા વરહીને ભૂકા કાઢે. અહીંયા વરાતો નથી. આ એના કાકાનું મકાન છે. આમાં એના કાકાને જો આમ એટલે કામ કરે ને તો થાય. આ કોઈ ભણેલા નથી. વહુ ભણેલી નથી. કાં વહુ ભણેલી નથી ને? હે વહુ ભણેલી છે. કોલેજ કરેલી. એમ તો કોલેજ કરેલી. તું કેટલું ભણ્યો? આ 8 પાસ છે. જો ભેહું રાખી. એક પછી મોટી ભાભી છે નોકરી કરે. કેટલા હજાર પગાર? 25,000. તમારે કેટલા રૂપિયા વધે આમાં? બે ને પસા મહિને લાખ રૂપિયા વધે. હે ખાંડના ને કુસાના ને કાઢતા બે જણા હે. જો 50,000 વધે. એક નોકરી કરે. માસ્તર નોકરી કરે. મોટી આનાથી મોટાની હોવ છે ને એને હારી પણ થાય. બે બેનું હોય ને આ 2 ભાઈ હોય તો
મોટી હે 20,000 નોકરી કરે 25,000 એમાંથી 10 વધતા હોય 15 તો આવવા જવાનું વધે. કેટલા કિલોમીટર જાય નોકરી કરવા? 65 કિલોમીટર જાય ને 65 આવે. જો એ નોકરી કરે એના મકાન દેખાડીએ તમને. આ એના હે, આ નોકરી વાળીના મકાન છે. જો આમાં એવલા જૂના હતા ને એ છે મકાન. આ સરકારી નોકરી. જો તમારે જેને કરવી હોય ને એ કરજો નોકરીઓ. આ 25,000 પગાર હે ને માસ્તરની ટીચરની નોકરી કરે છોકરી. મોટા ભણેજની વહુ છે તે હું બતાવ્યો પછી તમને. જો આમાં પાડીયું ભેહું બાંધ્યું. પાડીઓ આમ ધાર્યું છે જબરદસ્ત. એમાં હું ધ્રાબો કરેલો ધ્રાબો કરેલો હે. આમ કૂતરા હે 2-3 જો આમ ક્યાં જર્મન સફર હે ત્યાં. જો આ ભેહું હે. પાડીયું પણ છે. આમ પાડીયું તો બહુ ધવરાવતા જ નથી. જો એક આ બીજો કૂતરો હે. ત્યાં એક ભેં બાંધી. ત્યાં ભેં એક ત્યાં બાંધી. જો આમ એક ત્યાં બાંધી. ત્યાં પાણીનો કુંડો હે. ત્યાં પાણીનો કુંડો હે. આખોરાત આમ ખાતર પણ જો ઘણું બધું ખાતર. એક હજી વાહે બાંધી લટકાય. 2 શિયાર આકોરા બાંધી. આમ નકરી બાંધી. પછી આકોરા છે. આ પણ લોટ ગયું ભાઈ. તો માંડવી કાઢવાનું પડ્યું. આ મારે આ દેશી ભેંસ છે. જો અમારે અહીંયા ત્યાંથી ફૂફાટા નાખે. જોઈ લે મારે ખરી ગમાણી જો આમ બનાવેલી છે. એમ ગમાણ્યું છે. અહીંયા મજૂર હાટું છે. માંડવી કાઢવાનું ને એવું બધું છે. બસ બસ જો ભડકે આમ જો એમાં ધ્રાબો કરેલો હોય. અહીંયા ઊભ્યું એને આમ જો આમ પછી આ બધું બકાલું હે. એને આમ બકાલું હે. ગવાર ને ભીંડા ને આમ વાડીએ રહીએ એટલે એવા ને આ બધું જડે. એવા ને જો ગવાર છે, ભીંડા છે, રીંગણી છે. એ બધું ખાવા થાય ને આ ગાય ભેહું માટે લીલાડો એક આંબુ ગોડાવું ને આમ ઘણું બધું એમ. જો અમારી બાજુ આમ નાથી જ રાખે એવું હે ભાઈ. વાર ને કે જો એવું છે. આમ નોકરિયાત વાળા ઝૂંપડામાં થોડુંક થાય. હું કહું ને રહી ને ખેડૂત ન ભણેલા હોય ને એ રૂપિયા વાળા છે. એક ખેડૂત ભેહું ગાયું બરધું ઘોડાવાળા ને રૂપિયા વાળા ને ભણેલા બધા રખડ મૂલ્યા જતા. એને મૂલ્યા જાય જ કહેવાય. ભણેલા મૂલ્યા જાય ને ભણેલા જો ભણે જ છે કે મૂલ્યા જાય એવું હે ભાઈ. જો એ વાર ને ભણેલા મૂલ્યા જાય ને આ લાખ રૂપિયા પગાર ને ઘેર ને ઘેર. પછી આ એટલું તો ખાતર થાય. જો એક ખેતરમાં કે ભરી દીધું હજી એને ખેતરમાં ભરી દીધું ને આ એવારના આને ડેલો બનાવીને મોકરીઓ કરી મૂકે તો આમ જમાવટ થાય. પછી અહીંયા ટ્રેક્ટરો પીડ્યા. જો આ મકાનું હે. આ જૂના મકાન છે. ઓલી બાજુ ઉપર દેખાય બંગલો દેખાય. જો આવું હે ભાઈ. જરા અહીંયા મોઢવાડા ગામ છે અમારે. એક માતાજી આવ્યા ને કે લીરબાઈ કરીને માતાજી છે અમારે. સિસોદિયા છે એને માતાજી છે અમારે. અહીંયા તમને ચાલુ રસ્તામાં બતાવતા જાય. જોઈ લે મંદિર છે અહીંયા. જરાક ધીરી રાખીએ આપણે ચાલુ રસ્તામાં. જો માતાજી છે અમારે સિસોદિયા છે. એને અમારી ફઈ થાય. એને અમારી ફઈ થાય સિસોદિયા છે. જો આમ જબરદસ્ત આશ્રમ બનાવેલો એક જબરદસ્ત. જો અહીંયા હે લગ્ન પ્રસંગ ને હોય ને તો બધું અહીંયા કરે જમવાનું નાન તે એને ખાવાનું નાખે. ખૂટું ગાયું બધા જો અહીંયા નાખે. એને કાકોરા જો આમ આગળ આવે. વરસાદ કેમ નથી થતો? આમ જો આ બિચારા ઊભા એવા ને કે જો આમ ઊભા અહીં નાખ્યું. જો રેડિયાર ઘણા બધા રખડે લાવારી એને કે જો આ કોઈ બળતું તમે એવા હાટું જ કામ બળતું રાખો તો આ ન રખડે. ખેડૂને ફાયદો થાય અને આ જીવ પણ ન રખડે ને કોઈક ગાય રાખે. જોઈ લ્યો બિચારો રોડ વિચારે ઊભો શું કરે? આને કંઈ નથી ઘર ન કે મકાન. વાલીડા ઊભા છે તો પછી અહીંયા ગેટ મસ્ત બનાવેલો હોય. એને આ ગેટ બનાવેલો હોય મસ્ત. જોઈ લે પૂન પદાર્થ એવું લખેલું આપનું માની મનોકામના પૂર્ણ કરે. મા આપની મનોકામના
પૂર્ણી કરે એવો ગેટ બનાવેલો છે જો. આ હર્ષદ વાળો રોડ છે એને હર્ષદ બગવોદર, એક હર્ષદ બગવોદર રોડ છે. આમ ગયા હતા અમારી બેનબાને ઘરે આટો મારો આવ્યા ને આજ પહેલી વાર જિંદગીમાં હું ગયો તો એને પહેલી વાર જિંદગીમાં આટો દેવા ગયો ને હું ક્યાંય નથી ગયો એવડો થયો એને કોઈ દી નથી ગયો. આમ કઈ લગ્ન પ્રસંગ કે એવું કઈ હોય તો જ જાઓ ને કોઈ દી ગયો નથી. પહેલી વાર બહેનોની આટો દેવા ગયો તો આપણે, કારણ કે આપણે નાના હતા ને તેથી પૈસા વાળા નતા એટલે ગયા નથી. એવું છે ભાઈ જો આ મોઢવાડા ગામ છે. હમણાં પછી અમારા અહીંયા ખાવાજુ આવશે એ વાર ના કે નાથા ભગત સિસોદિયાનું પુત્ર આવશે, નાગાજણ સિસોદિયા આવશે. આ ગામ અહીંયા આવ્યું જોઈ લઈએ, અહીંયા ઉભા વા લીધા એને કે જોવા. હા એટલે વરસાદ ક્યાંક વરહે ક્યાંક નતો વરસતો જોઈ લ્યો ઉભા. આને લીધે વરહે ને વધ્યા રાખે, ન વરહે ને ન વરહે. આ બધું ત્યાં જો રવિવાર ને ત્યાં સિસોદિયા હે, નાથા ભગત સિસોદિયા હે, નાગાજણ સિસોદિયા હે, પછી બીજું એક પુતરું હા ત્યાં છે જો. આ ગામ છે મોઢવાડા.